ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોરોના 17મા સમૂહ લગ્નનું રાધનપુર કન્યા છાત્રાલય ખાતે આયોજન કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોરોના કન્યા છાત્રાલય ખાતે 17મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 51 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને નવજીવનની શરૂઆત કરી, જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, ડોક્ટર ગોવિંદ ઠાકોર, ભાવાજી ઠાકોર, મંત્રી જયંતિજી ઠાકોર, મહેમદાવાદ સુરેશભાઈ ઠાકોર, વકીલ સાંતલપુર તાલુકાના આગેવાન લેંબાજી ઠાકોર, કોયડાવડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાકાજી ઠાકોર તેમજ સમી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ બાબુજી ઠાકોર સમાજના અનેક આગેવાનોએ હાજરી આપી હતી, જેમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી હાલાજી ઠાકોર તેમજ ચંદનજીના સુપુત્ર સંજયભાઈ ઠાકોરે પણ હાજરી આપી હતી અને અન્ય સમાજના આગેવાનો, જેમાં ગોવાભાઈ રબારી, નવીનભાઈ મહેતા, રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કર, રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી હાલાજી સમાજના દીકરા દીકરીઓને ફરજિયાત શિક્ષણ આપવા માટે હાકલ કરી હતી। સાથે સમાજમાં વ્યસનોથી દૂર થાય અને અંધશ્રદ્ધાઓ પણ નાબૂદ થાય અને ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે તેવી સમાજના નવયુવાનોને ટકોર કરવામાં આવી હતી। તેમજ આ સમૂહ લગ્નમાં રાધનપુરના સમગ્ર ઠાકોર સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ 17મા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ લોકોની કામગીરીને બિરદાવવામાં આવી હતી। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। સદારામ બાપાની જય। આજે રાધનપુર મુકામે રાધનપુર, સાંતલપુર અને સમીના ત્રણેય તાલુકાના આગેવાનો સાથે મળીને 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। એને આશીર્વાદ આપવા હમણાં જ સારી વાત કરી, વ્યસન મુક્ત વાત કરી, શિક્ષણની વાત કરી એવા સાંસદ આદરણીય નટુજી ઠાકોર સાહેબ અને અમારા પાટણ જિલ્લાનું ગૌરવ આદરણીય જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતલબેન અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ પણ એના ચિરંજીવી આદરણીય સંજયભાઈ, અહીંયા ઘાસપુરથી આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી ઠાકોર સાહેબ અને દરેક અહીંયા 3 તાલુકાના આગેવાનો, યુવાનો, માતાઓ અને પ્યારા બાળકોએ ખૂબ સહકાર આપ્યો અને શપથ લીધા કે અમે શિક્ષણમય રહીશું, વ્યસન મુક્ત બનીશું અને આ સમાજને કઈ રીતે આગળ વધે એવી વાત કરી। સાથે સાથે અહીંયા 100 દીકરીઓ અહીંયા કન્યા છાત્રાલયનો પ્રારંભ થવાનો છે, એમાં દરેક સમાજના લોકો સાથ સહકાર આપવાના છે। આદરણીય ભામાસા સાહેબે, ભાવચંદજી રાઠોડ સાહેબે એ કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું છે। એમના દીકરી સુપુત્રી આદરણીય એ નીરુબા આપણી વચ્ચે છે, એ પણ વધાર્યા છે। બધા સાથે મળીને ઠાકોર સમાજને કઈ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી અને પ્રભુતામાં જે પગલાં માંડ્યા એમને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ। બોલો સદા મુકામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 17મા સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે, એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે જે આજે લગભગ 53 નવદંપતીઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે। આજે નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે, એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું, સારું શિક્ષણ આપીશું, શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય
એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે. સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું. એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પધારેલા સૌ વડીલો, ગામમાં જાનમાં પધારેલા જાનૈયાઓ, માંડવિયાઓ સર્વેને પણ શુભેચ્છાઓ. ચલો. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.